જે પહેલા બે તબક્કાની અંદર ચૂંટણી પંચે જે મતદાનના આંકડાઓ 10-10 અને 11-11 દિવસ પછી જે ફાઇનલ કરીને જાહેર કર્યા અને જાહેર કર્યા ત્યારે જે છેલ્લી સ્થિતિ હતી મતદાનના દિવસે જાહેર કરાયેલા આંકડાની અને 11 દિવસે જ્યારે જે ફાઇનલ આંકડા જાહેર કરાયા તેની વચ્ચે ઘણું મોટું અંતર હતું અને તેના કારણે નમસ્કાર, ખબર છે .com પર આપનું સ્વાગત છે. હું છું વિરામ અને આપણી સાથે છે ચેતનભાઈ શેઠ. ચેતનભાઈ શેઠ વરિષ્ઠ પત્રકાર છે. દિવ્ય ભાસ્કર, સંદેશ, ગુજરાત સમાચાર જેવા મોટા ન્યૂઝપેપરમાં કામ કરી ચૂક્યા છે. આજે આપણે ચૂંટણી પંચને લગતી જે હાલ જે વિવાદ ચાલી રહ્યો છે એના પર વાત કરવાના છીએ. ચૂંટણી પંચને લગતો એક વિવાદ એ છે કે કોંગ્રેસ અને વિપક્ષ એ બધા લોકો એવું કહે છે કે ચૂંટણી પંચે પહેલા ફેઝના જે ઇલેક્શન ચૂંટણી મતદાન થયું ત્યાંથી લઈને ચોથા પાંચમા ફેઝ સુધીના જે આંકડા છે એ આંકડા પહેલા ફેઝના આંકડામાં લગભગ 12 દિવસ લગાવ્યા અને પછીના બી 2-3 દિવસ લગાવ્યા. એવું કહે છે કે ભાઈ આ આટલા દિવસના આંકડા આપવામાં આટલો સમય શું કામ લે છે? તો એની ઉપર શંકા છે વિપક્ષને અને એક અંદાજ મુજબ લગભગ 1 કરોડથી ઉપરના વોટ્સ વધ્યા છે. જે પછીથી જે આંકડા આપવામાં આવ્યા એ આંકડા 1 કરોડથી વધારે 1.5 કરોડની આસપાસ વધી ગયા છે એવું ચૂંટણી પંચ કહે છે. જો અમને એક સવાલ થયો વિપક્ષને કે ભાઈ આ વધી કેવી રીતે જાય, તો એના તમે અમને પુરાવા આપો. તો ચૂંટણી પંચ કહે છે કે હમણાં એવું આપી શકાય નહીં. તો એ લોકો કોર્ટમાં ગયા, સુપ્રીમ કોર્ટમાં ગયા. તો સુપ્રીમ કોર્ટે પણ જજમેન્ટ એવું આપ્યું કે હાલ ચૂંટણીની પ્રક્રિયા ચાલી રહી છે અને જે ચૂંટણીની જે સાથે પ્રક્રિયા સાથે જોડાયેલા જે અધિકારીઓ છે એ બધા બહુ બિઝી છે. વાત સાચી પણ છે અને જો હમણાં કોઈ ઓર્ડર સુપ્રીમ કોર્ટ પાસ કરે તો એ લોકો કરી શકશે નહીં. એ કારણસર સુપ્રીમ કોર્ટે એવું કીધું કે ભાઈ એમને જે બધો ડેટા આપી શકાય એવું નથી. તો આ વિષય વિશે આપણે થોડું ઊંડાણપૂર્વક ચેતનભાઈ સાથે વાત કરીએ. ચેતનભાઈ, આ ઇસ્યુ શું છે થોડું સમજાવી શકશો? ખાસ કરીને જે ફોર્મ 17C છે એ શું છે અને એ કેમ માંગી રહ્યા છે આ લોકો? વિરાંગભાઈ, ફોર્મ 17C એ જે છેલ્લી જ્યારે મતદાન પૂરું થઈ જાય ત્યારે સમઅપ કરીને કેટલા મતદાર હતા અને કોણે કેટલા પુરુષ મતદાર, કેટલા સ્ત્રી મતદાર, કેટલા અન્ય મતદાર એ તમામ પૂર્ણ કર્યા બાદ જ્યારે રિટર્નિંગ ઓફિસર તમામ બૂથની માહિતી સમઅપ કરીને એને સબમિટ કરતો હોય છે એ ફોર્મ 17C હોય છે અને તેનામાં તમામ મતદાનના દિવસ દરમિયાનની જે ગતિવિધિ હોય છે એ ગતિવિધિ દરમિયાન જે નોંધાયેલી હકીકતો હોય છે તેનો તેનામાં ઉલ્લેખ હોય છે. પરંતુ જે પહેલાં બે તબક્કાની અંદર ચૂંટણી પંચે જે મતદાનના આંકડાઓ 10-10 અને 11-11 દિવસ પછી જે ફાઇનલ કરીને જાહેર કર્યા અને જાહેર કર્યા ત્યારે જે છેલ્લી સ્થિતિ હતી મતદાનના દિવસે જાહેર કરાયેલા આંકડાની અને 11 દિવસે જ્યારે જે ફાઇનલ આંકડા જાહેર કરાયા તેની વચ્ચે ઘણું મોટું અંતર હતું અને તેના કારણે એ પ્રશ્ન ઉદ્ભવ્યો કે આટલા હાઈટેક સમયની અંદર ચૂંટણી પંચે પોતે એક એપ બનાવી છે વોટર ટર્નઆઉટ કરીને. તેમાં દરેક કલાકનું તમને મતદાનનું પ્રમાણ તમને જોવા મળે છે. તમામ બૂથ ઉપર પ્રિસાઇડિંગ ઓફિસર પાસે પણ એપ છે અને એપની અંદર તેને ડેટા ભરવાના હોય છે અને ઓનલાઈન તમામ જે ફોર્મ 17Cની અંદર જે ગતિવિધિ નોંધવાની હોય છે મતદાનની તે તમામ બધી ગતિવિધિઓ ઓનલાઈન થતી હોય છે. તો છતાં પણ ચૂંટણી પંચે આટલા હાઈટેક સમયની અંદર 11-11 દિવસ લીધા મતદાનના આંકડા ફાઇનલ કરવા માટે. એટલે એ શાના માટે લીધા? જો કોઈક અંતરિયાળ મતદાન મથક હોય તો એવા કોઈ બેઠકની અંદર 5 હોય 10 હોય તો ત્યાંથી પણ ડેટા આવતા 6 કલાક થાય કે 12 કલાક થાય, એથી વધારે તો નથી થતા. છતાં 12 દિવસ સુધી ચૂંટણી પંચે જો આંકડા ફાઇનલ નહીં કરતું હોય તો શું કોઈક એવી પ્રક્રિયા થઈ છે કે જેનાથી શંકા ઉદ્ભવે? એટલે આ બધા પ્રશ્નોને કારણે વિપક્ષે સુપ્રીમ કોર્ટની અંદર દાદ માંગી કે જે મતદાનના છેલ્લા આંકડા હતા અને ફાઇનલ આંકડા હતા તેની બેની વચ્ચે 1 કરોડ જેટલા મતો વધ્યા છે. તો એ વધવા પાછળનું કારણ શું અને કેમ આ પ્રકારની સ્થિતિ થઈ? ચૂંટણી પંચ શા માટે આટલા બધા દિવસો સુધી
તેમનું વલણ કે તેમના જે આંકડાઓ છે તે સ્પષ્ટ નહીં કરી શક્યા. એટલે આ આખો મુદ્દો સુપ્રીમ કોર્ટમાં ગયો અને સુપ્રીમ કોર્ટની અંદર આ મુદ્દા ઉપર હિયરિંગ થયું અને હિયરિંગની અંદર સુપ્રીમ કોર્ટે હાલ ચૂંટણીની પ્રક્રિયા ચાલતી હોવાના કારણે આ મુદ્દે ઇન્ટરવ્યૂ કરવા માટેની ના પાડી. પરંતુ પ્રશ્નો તો એ આજે લોકોના કે આ ચૂંટણી પ્રક્રિયાની સાથે સંકળાયેલા જે આગેવાનો છે કે પક્ષો છે તમામને માટે એ પ્રશ્નો તો ઉદ્ભવ્યા જ છે કે શા માટે ચૂંટણી પંચે આટલી હાઈટેક વ્યવસ્થા હોવા છતાં પણ મતદાનના આંકડા ફાઇનલ આંકડા જાહેર કરવામાં આટલો બધો સમય લીધો અને લે છે. તો આજે ફોર્મ 17C કહેવામાં આવે છે, તો વિપક્ષોએ અને જે સંસ્થા છે જે એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ ADR સંસ્થા છે એ પણ કોર્ટમાં ગઈ હતી અને વિપક્ષો બી હતા. તો એ લોકો એવી માંગ કરી જે 17C ફોર્મ હોય છે કે જેની અંદર આંકડા કેટલા વોટર છે અને કેટલા વોટ પડાયા છે એ ખબર પડી જાય છે. એ જે તમે વેબસાઇટ પર ઇલેક્શન કમિશનની વેબસાઇટ પર અપલોડ કરી દો. બિલકુલ એવી ડિમાન્ડ કરી હતી પણ એ ડિમાન્ડ નથી સ્વીકારવામાં આવી. તો હવે રસ્તો શું છે? વિપક્ષો પાસે શું 17C જે ફોર્મ છે તો એની કોપી માંગી શકાય છે? માંગી શકાય. એ તો 17C એ તો આપવું પડે એમ છે, કારણ કે દરેક જે તે લોકસભાની બેઠક હોય તો લોકસભાની બેઠકના પર જે બી કેન્ડિડેટ હોય એ કેન્ડિડેટને પ્રોવાઈડ કરવી એ પણ જરૂરી હોય છે અને એ ચૂંટણી પ્રક્રિયાનો એક ભાગ છે. એટલે એ તો સહી તો જ્યારે આ થાય કે ભાઈ આ આટલું છે એ તો ત્યારે જે એના એજન્ટ હોય તો બંને પાર્ટીના 17C પર સહી તો કરી એટલે એવું કહી શકાય કે 17C એ પ્રૂફ છે કે જો વધારો ઘટાડો કંઈ કર્યો હોય પાછળથી તો 17C થી એક્સપોઝ થઈ શકે. કદાચ મને કન્ફર્મ નથી કહેતો પણ તમિલનાડુમાં આવું DMK પાર્ટીએ કદાચ કર્યું છે કે બધી જગ્યાએથી એ લોકોએ પહેલા 17C ના કોપી એમણે લઈ લીધી છે. બરાબર. તો એ પોસિબલ છે કે પછીથી મેળવી શકે અને ખરેખર કંઈક ઘોટાળા કર્યા હોય તો એ 17C થી બહાર આવશે. પણ એ ક્યાં સુધી સાચવીને રાખવાનો એવો શું નિયમ છે? એ તો જ્યાં સુધી ચૂંટણીની તમામ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, ચૂંટણીની સામે કોઈને કંઈ વાંધો નથી અને નવી ચૂંટણી માટેની તૈયારી કરવાની માટેની જાહેરાત થાય ત્યાં સુધી આ તમામ બાબતોને સાચવી રાખવાની હોય. જે ઇલેક્ટોરલ મતલબ EVMની અંદર પણ જે મત છે, રજિસ્ટર્ડ થયેલા મતો છે તેને પણ ત્યાં સુધી સાચવી રાખવાના હોય છે, પછી એને ફોર્મેટ કરવાના હોય છે. પણ એક સવાલ થાય છે મને કે આ ઇલેક્ટ્રોનિક યુગ છે, આપણે તો આ દુનિયામાં આખા દુનિયાને શીખવાડી છે, ભારત જે છે એ ITમાં આટલું આગળ છે. હવે જે મશીનની અંદર જે ડેટા હશે એનો લોગ તો મેન્ટેન થતો જોઈએ. બિલકુલ બરાબર. તો એ લોગ તો રહેવાનો જ છે, એ તો કોઈ દિવસ નીકળવાનો નથી, એ તો એક્સેસ કરવાનો થઈ. આ ફોર્મ C કાગળવાળું માન લો આમ તેમ થઈ જાય પણ એ લોગ તો મેન્ટેન થવાના જ છે. તો એના ઉપરથી તો એક્સપોઝ થઈ જાય જો કંઈ બી થશે તો. હા, પરંતુ એ જે હકીકત છે અથવા તો એ રજિસ્ટર થયેલી જે ડેટા છે એ ડેટા બહાર આપવા માટેનો પાવર એ ચૂંટણી પંચ પાસે જ છે. એટલે બીજો કોઈ પોલિટિકલ પાર્ટી કે કોઈ સ્થાનિક આગેવાન કે કોઈ આ ADR જેવી સંસ્થા એ પોતે નહીં કરી શકે. એટલે માન લો હું ચૂંટણીમાં છે કોઈ, હવે કોઈ હારી ગયો, એ કહે કે ભાઈ મને શંકા છે અને એ કોર્ટમાં જાય માન લો ઇલેક્શન કમિશનની સામે, તો એ એક્સપોઝ થઈ શકશે? બિલકુલ થઈ શકે. એ બિલકુલ, કારણ ઘણા એવા કેસો છે કે જેનામાં પરિણામ આવ્યા પછી પરિણામની અંદર થયેલી કેટલીક ક્ષતિ અથવા તો શંકાસ્પદ હરકતોને કારણે ચુકાદાને પડકારવામાં આવ્યો હોય અને કોર્ટ દ્વારા તેમના જે બી કંઈ રજિસ્ટર્ડ થયેલા મતો છે તેને રિઝર્વ રાખવાના અથવા તો ઇન્ટેક રાખવા માટેના હુકમો કર્યા છે અને વર્ષો સુધી એ પ્રક્રિયા ચાલી પણ હોય છે. પણ એવું થાય છે કે જ્યાં સુધી એનો ચુકાદો હોય છે ત્યાં સુધી 5 વર્ષ પૂરા થઈ ગયા હોય છે. આપણા બે કેસીસમાં એક કદાચ P. ચિદમ્બરમના કેસમાં અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના કેસમાં થયું કે 5 વર્ષ પૂરા થઈ ગયા ત્યાં સુધી કેસનો ચુકાદો નહીં અને મંત્રી પદ બી ભોગવી લીધું પછી ચુકાદો આવ્યો. એટલે એનાથી એ છે કે સિસ્ટમ આપણી ભારતની એ છે કે બધું હોય છે અને ઇલેક્ટ્રોનિક ફોર્મમાં ડેટા મળી જ રહેવાના છે અને રહેવાના જ છે, કારણ કે એ ડિલીટ કરી નાખો તો બી પાછા રિકવર થઈ જાય છે. એટલી ટેકનોલોજી આગળ વધી ગઈ છે. એટલે એવો ડર નથી રહેવાનો કે જો વધારી દીધા છે કે ઘટાડી દીધા છે તો ખબર નહીં પડશે. ખબર તો પડશે
પણ આખી પ્રોસેસ બહુ લાંબી હોય છે. થાય છે. એટલે 17C વાળો મુદ્દો છે એ બી કોર્ટે હમણાં બરાબર રીતે જ કર્યું છે કે આ ચૂંટણીની પ્રક્રિયાની વચ્ચે કંઈક અટકાવે તો મુશ્કેલી થાય. ને બંને બંધારણીય સંસ્થાઓ છે. સુપ્રીમ કોર્ટ કે કોર્ટ પણ એક બંધારણીય સંસ્થા છે અને જે ઇલેક્શન કમિશન છે એ બી બંધારણીય સંસ્થા છે અને બંને એકબીજાની વચ્ચે ના આવે એ બેટર બધા માટે બહુ સારું કહેવાય. એટલે હવે જોઈએ કે ભાઈ પછીથી નો ડાઉટ એવું બી નથી કીધું સુપ્રીમ કોર્ટે કે આની પર અમે કંઈ કરવા નથી, સુનાવણી કરવાની છે, પણ ઇલેક્શન પછી લગભગ 1 મહિના પછી આઈ થિંક થશે. એટલે જે હશે તે વાર હશે, પણ જે થાય તે એટલીસ્ટ જો શંકા હોય અને વિપક્ષ સવાલ ઊભો કરે તો એ જવાબ આપવાની જવાબદારી ઇલેક્શન કમિશનની 100% છે. અને ઇલેક્શન કમિશને હમણાં જ પાછું એવું કહ્યું કે ભાઈ જો અમે જે કહેતા હતા એ સાચું હતું, કારણ કે સુપ્રીમ કોર્ટે બી એની ઉપર મોહર લગાવી છે કે ભાઈ અમે સાચા છીએ. અને આપણે આશા રાખીએ કે એ સાચા જ હોય અને કોઈને અન્યાય ના થતો હોય કોઈ પણ પાર્ટીને, અને જે ડેમોક્રેટિક વેથી લોકશાહી પદ્ધતિથી ચૂંટાવા જોઈએ એ જ રીતે ચૂંટાય એવી આપણે આશા કરીએ. આભાર આપનો.